जाना है रहना नहीं, मरना भी 120। 2 दिन की जिंदगी में मत भूलो जगदीश। एवा माना चरण में एक श्रद्धांजलि रूपी पुष्प चढ़ाई। भीतर नो भेरो मारो आत्मा खोवा मारगनो चींदनारो भूमियो खोवा हे वाटे जता रे कोई जोयो होए तो के जोरे बाड़ो होए तो के भीतर नो भेरो मारो आत्मा खोवाणो ने मार्गनो चींधनारो भूमियो खोवाणो हे वाटे जता रे कोई जोयो होए तो के जोरे
જોયો હોય તો કેજો રે પાડ્યો હોય તો જન્મનો સાથી વશમી આવા તુમારે ક્યાં ક્યાં હું શોધું એને આ ગુંજારી રાત મારે મારા રે મનડા કેરો મોરલો ઝૂટવાયો ને મારા રે મંડા મોરલો ઝૂટવાયો હે આગે ટહુકતા કોઈએ જોયો હોય તો કેજો રે પાડ્યો હોય તો અમને અમારી કાયા રે તણો નહીં વિશ્વાસ અમને અમારી દેહુ રે તણો નહીં વિશ્વાસ તારકાના અવગુણ રે દિલમાં ન આણીએ નવતોરી નગરી નગરી
એવા તારા નમિયા એ દીપી તું ગણવા હે દિલાગ્યું રે જી એવા તારા અવગુણ રે હંસો રાજા હાલ્યો એ પિંજરે ના એ પડી તોરયા રે પડી તોરયા રે એમ મેલી હાલ્યો સરોવરિયાની રે પાન મેલી હાલ્યો સરોવરિયાની રે પાન પારકાના અવગુણ રે
बख्शी संगड़ो नहीं छोड़ू मेरे लाल साधु तेरो संगड़ो ना छोड़ू मेरे लाल लाल मेरा दिल मां संतो जोयूं मैं दागी 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 कपड़ा भी धोया मेरा अचला भी धोया कपड़ा भी धोया मेरा अचला भी धोया आ मनड़ो ना धोयो मेरे लाल मनड़ो नहीं धोयो मेरे लाल लाल मेरा दिल मां संतो लागी रे मेरा वाला जोयूं में तो जागी रे जोयूं में रंग्या मेरा अचला भी रंग्या रे कपड़ा भी रंग्या मेरा अचला भी रंग्या रे अरे तब लगे अपनो अपनो
દિલમાં સંતો જાગી રે વેરાગી વાલા જોયું મેં તો જાગી રે જોયું મેં તો મસ્તી में रहना संतो मागी ना खाना रे जी मस्ती में रहना संतो मागी ना खाना रे जी टुकड़े में से टुकड़ा करी देना मेरे लाल टुकड़े में से टुकड़ा करी देना मेरे लाल लाल मेरा दिलवा संतो रागी रे रागी वाला जोयूं में मच्छंदर ना चेला जती गोरख बोला रे जी बोला कोई अमृत वाणी मेरे घड़ी पल की खबर नहीं ने जीव करे कालनी बात अज जीव माथे जमना फरे जेम ते करयू बर्बाद जीव माथे जमना फिरे जेम ते करयू बर्बाद घड़ी पल की खबर नहीं जीव करे छे कालनी बात जीव माथे जमना फिरे जेम तेतर ઉપર બાજ અહીંયા આજનો જે માહોલ છે અત્યારે આ યુગ ડિજિટલ છે કે અહીંયા સાઉન્ડ સરસ મજાના આવી ગયા વિડીયો શૂટિંગ પણ આજથી 35-40 વર્ષ પહેલાં જે આપણા બધા વડીલો બેઠા છે એમને જે ભજન કર્યા સાઉન્ડ વગર ખાલી રામસાગરના રણકારે મંજીરાનો તાલ અને કદાચ હોય તો એક 5 કાળીનું તબલું ઓલું રામ મંદિરનું તબલું હોય 5 કાળીનું એ તાલે ભજન કરતા હમણાં એક લીટીમાં મેં ગાયું હતું અને આવી મોજ હોય આવા ભજનમાં એક લીટીમાં મેં એક પ્રોગ્રામમાં ગાયું હતું ખૂબ આ બધાએ નિહાળ્યું કે એ દેશી અંદાજ આપણા વડીલોનો કેવો છે જૂના ભજન જે આપણા વડીલો ગાતા હતા આજથી 35-40 વર્ષ પહેલાં અને આવી મોજ કરતા પણ એ તાલ કેવો હતો આજથી 35-40 વર્ષ પહેલાં એક રામસાગરનો રણકાર જીવારીનો તાલ અને અંતરનો નાદ એ તાલ કેવો હતો તાલ તારા આત્માને ઓળખાવી
તારી બ્રાહ્મણાને ભાગ્યા વિના એ તારા આત્માને ઓળખ્યા વિના નહીં તો મટે હો એવા કાગડો ને કોયલ એ રંગે રૂપે એ જી એક છે ઓ એવી સતી અને ગુણકારે એ રંગે રૂપે એક છે હોરી સતી નારી એ સેવા થકી ઓળખાય રે
એવા ગુરુના પરતાપે રે એ માઈ મીરા કેમ કે જનની જણ તો ભગત જણ દે એ જી કાદા તાર કા તો શૂર નહીં કર રે જય માં તું વાંજણી પણ મત ગુમાવીશ નૂર નહીં તર જનની જણ તો ભગત જણ જય કા દાતાર કા શૂર નહીતર રહેજે એમાં વાંસળી પણ મત ગુમાવીશ નૂર. કવિએ જનેતાને ઠપકો આપીને કહે છે કે જો દીકરાને જન્મ આપે તો એવા દીકરાને જન્મ આપજે કા શૂરવીર હોય, કા દાતાર હોય, કા સંત હોય, કા તો ભગત હોય. આવા દીકરાને જન્મ આપજે, નહીં તો જન્મ ના આપતી. અને ભક્તિના આટલા પ્રકાર છે, આમાંથી કોઈ પણ ભગતની પણ ભક્તિ હોય, સંતની પણ એક ભક્તિ છે, શૂરવીર પણ એક ભક્તિ છે, શૂરવીરતા એ પણ એક ભક્તિ છે, અને દાતારી એ પણ એક ભક્તિ છે. એટલા માટે આવી માં હોય અને આવા દીકરા જેને જન્મ આપ્યો હોય એ ભગત કહેવાય કે ભજન ગાતા હોય. તમારે જોવું હોય તો જોજો, અમારે કાકા ભજન ગાય છે તો એમને ભગત જ કહેતા હશે. ભગતને ઘડીક બેસાડો કા ભગતને બોલાવો, એટલે નામ તમને આપવામાં નથી આવતું, ઓટોમેટિક મળી જાય છે. તમારી રહેણી કહેણી, તમારું વર્તન, તમને આખું ગામ પછી અલગ નામથી ન જ ઓળખે છે કે આ ભગત. પછી ભગત નામથી ન જ ઓળખે, પછી નામ ભલે તમારું ગમે તે હોય. અને અહીંયા જે બેઠા એ મારા ખ્યાલથી બધા ભગત જ છે, કારણ કે ભજનમાં બે છે ને જ ભગત. એટલા માટે જે બેઠા છે બધા માતાજીને અહીંયા શ્રદ્ધાંજલિ પાઠવવા મળ્યા છે. તો એક માતાજીને યાદ કરતા નાનકડું પુષ્પ ચડાવી દઈ, પછી ઘણા ભક્તો પણ પધાર્યા છે. એ નાનકડી કડીમાં બધા પરિવારજનો પણ બેઠા છે, એટલે માને એક પુષ્પ ચડાવી દઈ